વાગરાથી સમાચાર સામે આવ્યા છે કે કેશવડ ગામમાં તળાવ પાસે પંચાયતની બનાવેલી ઓરડી નજીક ભેંસને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું। વાગરા તાલુકાના કેશવડ ગામમાં સોમવારના સાંજના સમયે એક ભેંસને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું। રાઠોડ કાળીદાસ સનાભાઈ જેવા જણાવ્યા હતા કે સોમવારના સાંજના સમયે ભેંસ ચડીને તળાવ નજીક આવી પહોંચી હતી, જ્યાં તળાવ નજીક ગ્રામ પંચાયત ભંગાર ઓરડી નજીક જીબીના થાંભલાની વીજ લાઇન ચાલુ હોવાના કારણે નજીકથી પસાર થતી ભેંસને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું। ભેંસ મરણ પામતા તેના પેટમાં રહેલું બચ્ચું બહાર આવી જતા તે પણ મૃત્યુ પામ્યું હતું। ભેંસને તરકડિયા મારતા જોઈ નજીકમાં રમી રહેલા નાના બાળકો સડ પરથી ભાગી જતા તેઓના આબાદ બચાવ થયો હતો। રાઠોડ કાળીદાસ સનાભાઈએ જણાવ્યું હતું કે આ ભેંસ 65,000 કિંમતની હતી, જે જીબીની ભૂલના કારણે ભેંસનું મૃત્યુ નીપજ્યું હતું અને જેના જણાવ્યા પ્રમાણે વીજના થાંભલા ઉપરથી કરંટ ઉતરતા કરંટ લાગવાથી મારી ભેંસનું મૃત્યુ પામી છે અને વીજ વાયરના છેડા પણ ખુલ્લા પડેલા હતા, જેથી જીબી દ્વારા તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેમ જણાવ્યું। કેશવડ ગામમાંથી ઉલિયાબેન કાળીદાસ અને મારી ભેંસ મેં ચાલીને આવતી હતી એટલે પાણી ચાલતું હતું કૂવાની અંદરથી ને થાંભલો હતો અને એનાથી કરંટ લાગ્યો એટલે મારી ભેંસ મળી ગઈ। લાઈન ચાલુ હતી અને સરપંચ કોઈ જવાબ દેતા નહીં। આમ ભૂલ કોની લાગે છે? જીબી વાળોની લાગે છે કે પંચાયતની લાગે છે? કોની લાગે છે? ભૂલ છે બંનેની, પંચાયતની। બે તમારી વાવાની હતી? વાવાની હતી, 10 મહિનો વાર હતી। મારી એક વિનંતી છે, હું કેશવડ ગામનો વ્યક્તિ છે અને મારું ઢોર ચરાવવા ગયા હતા। 5 ઢોર હતા, એમાંથી 4 ઢોર સીધા રસ્તે ગયા છે ને અહીંયાથી કૂતરા દોડવાથી એક ભેંસ નીકળી ગઈ છે ને થાંભલામાં કરંટ છે કે નહીં એ કોઈને ખબર પડી નહીં ને ભેંસ ત્યાંથી નીકળી એટલામાં ખેંચી લીધી બરાબર છે। એટલામાં મારી ભેંસ મૃત્યુ પામી ગઈ છે 10 સેકન્ડની અંદર। હું પેલા રસ્તે હતો અને મારા વાઈફ પાસે હતા પણ કાંટા લીધે દોડી શક્યા નહીં। કેટલા રૂપિયાની ભેંસ હશે એમ? 65,000 મેં કિંમત કરેલી હતી, મને 1.5-2 મહિના પછી લઈ જતો। 65,000ની મેં કિંમત કરી કે કશું વાંધો નહીં, એટલે મેં સોદો કરેલો હતો। ખોટા અમે કોની ભૂલ છે, પંચાયતની કે જીબી? પંચાયતની ભૂલ છે કે જીબીની છે અમે કોઈ જાણી શકતા નહીં। જીબીની ભૂલ કેમ હોય કે આ બિનકાયદેસર લાઈન લખાવેલી છે, કારણ કે પોલ છે નહીં, જીબીના હોય તો પોલ હોય, પોલ કંઈ નખાવેલા નહીં, એ પંચાયતની જ ભૂલ ખરેખર છે ને જીબીની એક ભૂલ છે કે પરવાનગી વગર તમે આ લાઈન ખેંચવાની પરવાનગી કેવી રીતે આપી શકો છો? Subscribe now and press the bell icon.